કોઈ પણ કાર્ય જ્યારે થતું હોય શુભ કાર્યની અંદર, અને એ કાર્ય ત્યારે જ સફળ થાય છે કે જ્યારે એની અંદર કોઈ વિઘ્ન આવે તો. વિઘ્ન વગર કોઈ પણ જગતની અંદર તમારે જોવું જોઈ લો, દુઃખ ન પડે, વિઘ્ન ન પડે તો ભગવાન મળતા નથી. સરળતાથી જો બધું જીવન જીવવા માંડે બધા, તો કોઈ પછી ભગવાનની ભક્તિ કરે જ નહીં, ભગવાનને કોઈ યાદ કરે જ નહીં. કષ્ટ આવે તો જ ભગવાન યાદ આવે, અને કષ્ટ પડે તો જ ભગવાનની શરણમાં કોઈ જીવાત્મા જાય છે. મહી યશાપાદ રજોભિષેકમ નિષ્કિંચનાનામ. એમના ચરણમાં શું કામ જવું પડે, કેમ એમની શરણ લેવી પડે? તો કે છે કે નિષ્કિંચનાનામ. એ સાધુ સંતો કેવા છે? નિષ્કિંચન છે, જેને કોઈ ઈચ્છા નથી, કોઈ લાલસા નથી. ન વૃણીત યાવત, અને એને કોઈ પ્રકારની લાલસા પણ નથી, માત્ર ને માત્ર એમને ભગવાનની ભક્તિ કરવી છે. એટલા માટે ભગવાન અને એમના ભક્તોની શરણમાં રહીને જીવન જીવવું જોઈએ. ભગવાનની દ્રષ્ટિ પડવાથી યમલા અર્જુન એ બંનેનો ઉદ્ધાર થઈ ગયો હતો. જેની દ્રષ્ટિ, જે ભગવાનની દ્રષ્ટિ જે જીવાત્માની ઉપર પડે ને, તો એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય છે, એનો ઉદ્ધાર થઈ જાય છે. યમલા અર્જુન કોણ હતા? સ્વર્ગના જે દેવતા હતા કુબેર, એમના બે સંતાન હતા, યમલા અર્જુન. અને કુબેર એટલે ખજાનચી કહેવાય. સ્વર્ગના જે દેવતા કુબેર છે ને, એના બે દીકરા હતા, યમલા અર્જુન. અને આ બંને જણા છે ને ધનના નશામાં, કે અમારા પિતા તો બહુ ધનવાન છે, સ્વર્ગની મદિરા પીતા. અને એટલા મદિરા પીને એટલા મદમસ્ત થઈ ગયા કે સ્વર્ગમાં જે નદી છે એ નદીમાં એમને મંદાકિની નદી કહેવાય, જે અહીંયા હરિદ્વારમાં ગંગા નદી વહે છે ને, એ જ નદી સ્વર્ગમાં મંદાકિની રૂપે વહે છે. ત્યારે એ મંદાકિની નદીમાં વગર વસ્ત્રે સ્ત્રીઓની સાથે, અપ્સરાઓની સાથે સ્નાન કરી રહ્યા હતા અને આલિંગન કરી રહ્યા હતા. ત્યારે નારદ મુનિએ જોયું કે આ માણસો ધનના નશામાં મદમસ્ત થઈને કેટલું ખોટું કર્મ કરી રહ્યા છે, કે ભગવાનના ધામ કહેવાય, કે જે મંદાકિની નદી, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, જે તીર્થોમાં જેનું નામ આવે છે, એવી ગંગા નદીમાં આવું કૃત્ય કરે છે. હકીકતમાં આપણું વેદ કહે છે કે કોઈ પણ જીવાત્માએ વગર વસ્ત્રે ક્યારેય રહેવું ન જોઈએ. આ શરીર ઉપર સ્નાન કરતા હોય, રાતે ઊંઘતા હોય, કોઈ પણ કાર્ય, પણ જો શરીરમાં વસ્ત્ર ન હોય ને, તો નિશ્ચિત ભગવાન એને બીજો જન્મ ઝાડવાનો આપે છે. કેમ? કારણ કે ઝાડવા કોઈ વસ્ત્ર પહેરતા નથી. જે પોતાના શરીરને ઉઘાડું રાખે, વસ્ત્ર ક્યારેય ન પહેરે, નિર્વસ્ત્ર રહે છે, એ જીવાત્માની આવી દશા હોય છે. નારદ મુનિ કહે છે કે તમારે વસ્ત્ર નથી પહેરવા, જાઓ, હું તમને શ્રાપ આપી દઉં છું કે તમે ઝાડ બની જાઓ. અને હકીકતમાં એ વૃક્ષ બની ગયા. ગોકુળમાં તમારે જોવું તો જોઈ લો કે ગોકુળમાં નંદ બાબાના ઘરે બે ઝાડવા બની ગયા. જેવી રીતે અહીંયા બે કેળના ઝાડ છે ને, બસ એના જેવી સ્થિતિ. નંદ બાબાનું જ્યાં ઘર હતું, આંગણામાં આ બંને નલ કુંવર અને મણિગ્રીવ, આ બંને જેને કહેવાય યમલા અર્જુન, બે જુડવા ભાઈઓ હતા. અને તરત જ ઋષિ મુનિના સંતોમાં દંડવટ પ્રણામ કરી દીધા કે અમારી પર કૃપા કરો, અમે સૌથી મોટો અપરાધ કર્યો છે, ધનના નશામાં અમે અપ્સરાઓની સાથે ખોટું કામ કર્યું, દારૂ પીધો, આ બધા એટલે કે સ્વર્ગની મદિરા, અને તમે અમને ક્ષમા કરો. ત્યારે નારદ ઋષિ મુનિએ કીધું કે તમે ઝાડ તો બનશો, પણ ક્યાં આગળ બનશો? નંદ બાબાના આંગણામાં. અને ભગવાન જ તમારો ઉદ્ધાર કરશે. અને ભગવાને ઉખલ બંધનની લીલા કરી. ભગવાન બધાના ઘરે માખણ ચોરી કરવા જતા, એટલે
યશોદા મૈયા વિચાર કરે છે કે મારા ઘરે જો 9 લાખ ગાયો છે તોય મારો કાનો કેમ બહાર જાય છે? એ આ છોકરાઓને કે શાંતિથી બેહો ને ભાઈ. નંદ બાબાના ઘરે 9 લાખ ગાયો. ત્યારે યશોદા મૈયા વિચાર કરે છે કે મારા ઘરે 9 લાખ ગાયો છે, મારા આંગણામાં 9 લાખ ગાયો છે ને તોય ભગવાન 12 માખણ ખાવા જાય છે, એટલે કૃષ્ણ. ત્યારે એમને વિચાર કર્યો કે નિશ્ચિત આ મારી દાસીઓ માખણ બનાવે છે ને એટલે ભગવાનને કદાચ નહીં ભાવતું હોય. એટલે સ્વયં દિવાળીના દિવસે મા યશોદા પોતાના હાથેથી માખણ બનાવે છે. સવારમાં વહેલા ઉઠીને ભગવાનની માટે માખણ બનાવે. ત્યારે પરોડિયામાં વહેલા ઉઠ્યા ભગવાન અને જોયું તો માતા તો માખણ બનાવી રહી છે. કીર્તન કરતા કરતા, ભગવાનનું કીર્તન કરતા કરતા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, આ મા યશોદા કીર્તન કરે છે, ભગવાનનું નામ લે છે. આપણને શીખવાડે છે કે તમે કોઈ પણ કામ કરો પણ કામ કરતા કરતા પણ ભગવાનનું નામ લેવું જોઈએ. વાસણ ઘસો, કપડાં ધોવો, પોતું મારો, કોઈ પણ કામ કરો, ખેતીવાડીનું પણ કામ કરો, પણ આ વાણીથી ભગવાનનું નામ લેતું રહેવું જોઈએ. મા યશોદા કામ કરતા કરતા છે ને ભગવાનનું નામ લે છે. પણ જ્યારે કીર્તન થતા હોય તો મંજીરા વાગે ને, કરતાલ વાગે. એટલે મા યશોદાને હાથમાં કડલા પહેરેલા હતા, બંગડીઓ પહેરેલી હોય ને, અને જેમ આમ દહીં વલોવે છે, દહીં વલોવે ને એટલે એક કંગન જે છે ને 2-4 અંદર શું કહેવાય બંગડી, એ બંગડીને પાટલા છે ને એકબીજાથી અથડાઈને શેનો અવાજ કરી રહ્યા છે? કરતાલનો, મંજીરાનો અવાજ કરી રહ્યો છે. અને મા યશોદાને વેણી પહેરેલી છે, ફૂલની માળા આવે ને એ મા યશોદાને વાળમાં પહેરેલી. એ ફૂલ પણ વિચાર કરે છે કે જો ભગવાનના ભક્ત આવું કીર્તન કરે છે તો મારે માથે ન રહેવાય, પણ મારે ક્યાં જવાય? એના ચરણોમાં પડી જવાય. એક એક ફૂલ છે ને નીચે પડીને મા યશોદાના ચરણનો અભિષેક કરી નાખ્યો. આવી રીતે મા યશોદા કીર્તન કરે છે અને કીર્તન કરતા કરતા ભગવાનની સેવા પણ કરી રહ્યા છે. ભગવાન માટે હું માખણ બનાવું, એટલે કે મારા લાલા માટે માખણ બનાવું. એને ભગવાન નહોતા કહેતા પણ એને લાલો કહેતા. આ તો આપણી માટે કહું છું કે આપણે ભગવાન છે આપણી માટે. મા યશોદા માખણ બનાવે છે ને લાલો ઊભો થઈને પથારીમાંથી ઊભો થાય છે. પણ હવે કેવી રીતે પલંગમાંથી નીચે ઉતરે? પલંગ બહુ ઊંચો હતો અને લાલો કૃષ્ણ આટલા નાના હતા, એટલે ચાદર પકડીને છે ને ધીરે 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 નીચે ઉતરે, પણ જમીન સુધી પગ પહોંચ્યો જ નહીં, અડધો ફૂટ બાકી છે હજી. ભગવાન કે હવે પડી ગયો તો પટી ગયું, પગ ભાંગી જશે. પણ ચાદર પકડીને ધીરે ધીરે ભગવાન નીચે ઉતર્યા અને 4 પગે, 2 હાથ અને 2 પગ, આ બંનેથી જેમ આપણે જેમ નાનું ગલુડિયું કેમ જાય નાનું બાળક, એમ ભગવાન જાય છે મા યશોદા પાસે. અને જઈને સૌથી પહેલાં એમનો સાડીનો છેડો પકડ્યો અને એક પગ એમના ઢીચણ પર મૂકીને ડાયરેક્ટ ભગવાન ઉપર ચડી ગયા ખોળામાં. મારે દૂધ પીવું છે, મને ભૂખ લાગે છે. તો મા યશોદા એનું બ્લાઉઝ ખોલી અને સ્તનપાન કરાવે છે, દૂધ પીવડાવે છે. જ્યારે દૂધ પીવડાવે તો ત્યાં પદ્મગંધા નામનું જે દૂધ હતું ને ઉકળી રહ્યું છે. અને એ દૂધ વિચાર કરે છે કે ભગવાન જો મા યશોદાનું દૂધ પીશે તો મને તો પીવાના, કારણ કે પછી એની ભૂખ મટી જશે. એટલે કે હવે હું શું કરું? આત્મહત્યા કરી નાખું આગમાં કૂદીને. દૂધ વધારે ગરમ થાય તો શું થાય? ઉભરાઈ જાય. એટલે દૂધ પણ વિચાર કરે છે કે જો ભગવાન મને નહીં પીવે તો હું કાંઈ કામનો નથી, અને જો ભગવાનના કામનો હું નથી તો હું આત્મહત્યા કરીને મરી જાઉં. અને તપેલીમાં જ્યારે દૂધ ઉપર આવે એટલે અવાજ આવે ને, કેવો આવે? સમ કહીને અવાજ આવે. દૂધ આપણે ઉપર આવે એટલે અવાજ આવે. અને આપણે કપડાં ધોતા હોય, વાસણ ધોતા હોય, રસોડામાં હોય, ક્યાંય પણ હોય, દોડતા દોડતા શું કરો? દૂધ બચાવવાની કોશિશ કરે. મા યશોદા પણ વિચાર કરે છે કે અરે દૂધનો મેં રસોડામાં દૂધ મૂક્યું છે, જઈને લાવો બચાવું. એટલે ભગવાનને દૂધ પીતા છોડીને ભગવાનને નીચે મૂકી અને મા યશોદા એ દૂધ બચાવવા જાય છે. અને ભગવાનને બહુ ગુસ્સો આવ્યો. ભગવાન નારાજ થઈ ગયા
કે હું બધું છોડીને, મારું ગોલોક વૃંદાવન ધામ છોડીને, વૈકુંઠ છોડીને આના ઘરે આવ્યો કે મા યશોદાની સેવા લઉં અને એને માતાનો એને પ્રેમ આપું અને હું પુત્ર બનીને આવું. હું બધું છોડીને આવ્યો અને માત્ર ખાલી 50 રૂપિયાના દૂધ માટે મને છોડી દીધો. લીટરના કેટલા થાય? 50 રૂપિયા થાય. તો 50 રૂપિયા દૂધ માટે મને છોડી દીધો. અરે મને પ્રાપ્ત કરવા માટે લોકો કેટલી મહેનત કરે છે, તોય હું એને મળતો નથી. અને આને મળ્યો, દીકરો બનીને આવ્યો, તો આને કોઈ કદર નથી. 1 લીટર દૂધ માટે મને છોડી દીધો. હવે આને હું દેખાડું છું, મજા ચખાएंगे. હવે એ ઉખલ જે હતો ને, એમાં એક ખાંડણિયું હતું. ખાંડવાનું ખાંડણિયું આવે ને, આટલો દસ્તો કહેવાય. જઈને ઓલી મોટી માટલી હતી, કાળું માટલું આવે ને મોટું, ડપ કરીને આમ નીચેથી માર્યો. ખાલી માટલું ભરેલું એટલે અવાજ આવ્યો નહીં, પણ દર બધું દહીં નીકળી ગયું અને આખા ઘરની અંદર ફેલાઈ ગયું. હવે ભગવાનને તો કેલું, ગીતામાં ભગવાને કીધું છે કે જ્યારે માણસને ગુસ્સો આવે એટલે ન કરવાના કામ કરી નાખે. એટલે ભગવાન કે જો મેં પણ ન કરવાનું કામ કરી દીધું, હવે મારે ભોગવવું પડશે. જેવી માં હવે એના પહેલાં હું ભાગી જાઉં અને જઈને એવા અંધારી કોઠરીમાં જઈને, જે અંધારું રૂમ હતું ને, ત્યાં ભગવાન છુપાઈ ગયા. અને વાસી માખણ જે આપણે નહીં ખાતા, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, 6 મહિના જૂનું પેલું કે છે ને, ભારત કા ધ અમૂલ, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા કે છે ને, ભલે 2-3 મહિના જૂનું હોય તો પણ કહે છે કે ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા કે છે. પણ ભગવાન પણ એ જ કહે છે કે હું 15 દાડા જૂનું માખણ ખાઈશ એટલે માને કહીશ કે હું કેટલો ભૂખ્યો છું અને તું મને છોડીને જતી રહી, એટલે મેં આવું કામ કર્યું. મા યશોદા તો દૂધને તો બચાવીને આવી, પણ અહીંયા જોવે તો આખા રૂમમાં દહીં ભરેલું બધું. શરૂઆતમાં પહેલાં ગુસ્સો આવ્યો કે આને માટલું ફોડ્યું છે, પણ એને આનંદ એટલો થયો કે મારો દીકરો મોટો થઈ ગયો છે, કેટલી બુદ્ધિ છે એનામાં, એમ કે. અને એ દહીંમાં જ્યારે એના પગ પડ્યા ને, એટલે એના છાપા પડે. દહીંના ભરેલા પગ હતા, એટલે જ્યાં જ્યાં રૂમમાં ગયો ને, ત્યાં પછી મા યશોદા ગઈ. આજે તને નહીં છોડું. આ ગામની બધી, ગોકુળની બધી ગોપીઓ કહેતી હતી કે તારો લાલો અમારા ઘરે માખણ ચોરી કરે, દહીં લે છે અને માટલા ફોડે છે, ભજવાડ કરે ને બહુ તોફાન કરે છે. પણ હું તો એમ સમજતી હતી કે મારો કાનો તો બહુ ભોળો છે, પણ આજે મને ખબર પડી, આ છડી લઈને આજે તને હું મારીશ અને તને દંડ આપીશ. ભગવાન દોડ્યા છે. માત્ર ને માત્ર 1 વર્ષની ઉંમર છે ભગવાનની. જ્યારે આ ઉખલ બંધન લીલા થઈ એટલે ભગવાન કેટલા વર્ષના હતા? 1 વર્ષના હતા. ભગવાન દોડે છે. હવે દીકરો નાનો હોય ને માતા 6 ફૂટની હોય તો માતા પકડી શકે કે નહીં? દીકરો તો બિચારો નાના પગલે કેટલો દોડી શકે. તોય આખા ગોકુળમાં દોડાવે અને સવારથી લઈને સાંજ સુધી માના હાથમાં આવતા નથી. છેવટે ભગવાન મા યશોદાના હાથમાં આવી ગયા અને એને ઉખલથી બાંધી નાખ્યા. કારણ કે ઉખલ પાછળ સંતાઈ ગયા હતા ને, જે સપોર્ટ આપે એને પણ બાંધી નાખે. ઉખલમાં એટલે ઉખલથી બાંધી નાખ્યા. અને પછી ભગવાન છે ને રોવા માંડે છે. ભગવાન રડે છે. નાનકડા કૃષ્ણ રડે છે. આ ભગવાન ભલે વિશ્વ બ્રહ્માંડમાં એમની પૂજા થતી હોય, આખી સૃષ્ટિમાં દેવતાઓ પિતૃઓ બધા એને ભજતા હોય, પણ એ ભગવાન આજે મા યશોદાના ઘરે રડે છે. રુદંત મોહુર નેત્ર યુગ્મમૃજંતમ कराम्बुज युग्मेन सार्थक नेत्रम मोहश्वास कंपात्रिरेखाक कंठ स्थित ग्रीव दामोदरम भक्तिबद्धम। रुदंतम मुहुर नेत्र भगवान रड़ी रह्या छे અને આપણા આચાર્ય ગણ કહે છે, આપણા સાધુ સંતો કહે છે કે જે આખી સૃષ્ટિમાં બધાને જે રોવડાવા વાળા આજે એ માં યશોદાના ઘરે નાનકડો બાળક કૃષ્ણ રડી રહ્યો છે. કેમ? કારણ કે વાત્સલ્ય લીલા કરે છે.
ભગવાન કહે છે કે જો કોઈ મને માના ભાવમાં પ્રેમ કરે કે આ મારો દીકરો છે અને એ ભાવથી જો ભક્તિ કરે ને તો મને બહુ પ્રિય છે. માતા યદિ પુત્ર ભાવે કરે ન લાલન. કોઈ માતા એમ કહી દે કે આ કાનો કોણ છે? આ મારો દીકરો છે. બસ એ ભાવથી ભક્તિ કરે કે આ જ મારો દીકરો છે. જેમ દેવકીને 6 દીકરા મરી ગયા પણ એને કોઈ દુઃખ નહોતું, અને આપણે તો એક દીકરાને શરદી થઈ ગઈ હોય, લકવો માર્યો હોય તો એને કેટલી ગાળો બોલતા હોય, કાંઈ પણ દુઃખ થયું હોય તો. અરે એને 6 દીકરાઓ, દેવકીને હજી તો જન્મ થયો અને એના સગા ભાઈ કંસે મારી નાખ્યા હતા, દિવાલમાં પથ્થર ઉપર પટકીને મારી નાખ્યા, પણ દેવકીને કાંઈ દુઃખ નહોતું. કેમ? કારણ કે એના હૃદય કોણ પ્રગટ થવાના છે? સાક્ષાત ભગવાન પ્રગટ થવાના છે. એટલે દેવકી છે ને એને કોઈ દુઃખ નહોતું થયું. જોવો, ભગવાન જોવે ને તો સંસારની કંઈક વસ્તુનો ત્યાગ કરવો પડે, એમનેમ કાંઈ ભગવાન મળતા નથી. એટલે આ પુરુષોત્તમ મહિનામાં જો તમને પણ જો ભગવાન જોતા હોય ને તો તમને તો થોડો ઘણો સમય ભગવાનની સેવામાં દેવો પડે કે ભાઈ 24 કલાકમાંથી 2 કલાક મારે છે ને ભગવાનની સેવામાં દેવા છે. અને દિવસે પણ આપણા ગામમાં, આપણા ઘરે આવા કીર્તન અને આવા સત્સંગનું પણ આયોજન રાખવું પડે કે આપણે આખો દિવસ છે આપણી પાસે અને બીજું કોઈ કામ નથી, તો આપણે પણ બધાએ ભેગા મળીને ગામડે આવું કીર્તન સત્સંગનું આયોજન રાખવું જોઈએ, જેથી બધાનું મન આ પુરુષોત્તમ મહિનામાં ભગવાનમાં લાગે. મા યશોદા એને પકડીને ઉખલમાં બાંધ્યા છે અને બલરામજી આયા. બલરામજી કહે છે, કોણે બાંધ્યો? આ કૃષ્ણને કોણે બાંધ્યો? મા યશોદા કહે છે કે મેં બાંધ્યો. બોલ, શું કહેવું છે? એ કે તને ખબર નથી, જે તે આ દીકરાને બાંધ્યો છે ને એ આ સાક્ષાત વિષ્ણુ છે, આ નારાયણ છે, આ વૈકુંઠનો વાસી છે. આ જ વામન બનીને 2 પગમાં તો આખું બ્રહ્માંડ માપી દીધું હતું. આ જ રામ બનીને રાવણને મારી નાખ્યો હતો. આ જ મત્સ્ય બનીને વેદોનો ઉદ્ધાર કર્યો હતો. આ જ નરસિંહ બનીને હિરણ્યકશિપુને મારી નાખ્યો હતો. એમ મા યશોદા કહે છે, આ જ રામ છે, આ જ નરસિંહ છે, આ જ વરા છે, આ જ કુર્મ છે. અને તું કોણ છે? તું મને ઓળખતી નથી, હું કોણ છું? જેના ઈશારા પર આ બ્રહ્માંડ ટકી રહ્યું છે એવો હું અનંત શેષ બલરામ છું, અને મારા ફેણ ઉપર અનંત કોટી બ્રહ્માંડ ટકી રહ્યા છે. એક ફૂંક મારું ને તો બધું બાળીને ભસ્મ કરી નાખું. બસ આવું કીધું ને એટલે મા યશોદા કે તું અનંત શેષ અને આ નરસિંહ વરા બધાના અવતાર મારા ઘરમાં જ થવાના હતા, બીજા કોઈનું ઘર નહીં મળ્યું તમને? તું પણ જા ને કે તને પણ છે ને આ કૃષ્ણની જેમ, કાનાની જેમ છે ને તને બાંધી નાખીશ. એટલા માટે કહે છે એ ભગવાન આ પ્રેમને માટે જ યશોદાના ઘરે પ્રગટ થયા હતા કે કોઈ મને દીકરાના ભાવથી ભજે, કોઈ મને મિત્રના ભાવથી ભજે, કોઈ મને પ્રિયતમના કે મારા સાચા પ્રિયતમ તો કૃષ્ણ છે એ ભાવથી ભજે. આવી રીતે ભગવાનને ભજવા. હવે ભગવાને શું કર્યું? ભગવાને જોયું કે આ 2 નલકુંવર મણિગ્રીવનો હવે ઉદ્ધાર કરવાનો છે, એટલે બંનેની વચ્ચેથી ઉખલ લઈ ગયા અને 2 મોટા ઝાડવા પડી ગયા. તો આવી રીતે ભગવાનની દ્રષ્ટિ જે પણ જીવાત્માની ઉપર પડે ને એ નિશ્ચિત એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય છે. એટલે સાધુ સંતો કહે છે, વર્તમાનના આપણા આચાર્યો પણ કહે છે કે ભક્ત પદ ધૂલિયાર ભક્ત પદ જલ ભક્ત ભુક્ત અવશેષ 3 મહાબલ. ભક્ત પદ ધૂલી એટલે શું ખબર પડી? ભક્ત પદ ધૂલી કોઈ સાધુ સંતના ચરણની રજ. ભક્ત પદ ધૂલી આર ભક્ત પદ જલ. અને કોઈ સાધુ સંતના ચરણનું રજ, પેલું જળ આવે ચરણામૃત, એ પણ જો આપણને પીવા મળી ગયું હોય કે એના ચરણની રજ જો આપણને મસ્તક ઉપર લગાડવા મળી ગયું, અને ભક્ત ભુક્ત અવશેષ, અને કોઈ સાધુ સંત ભક્ત એનો એઠો પ્રસાદ પણ જો આપણને મળી જાય ને
તીન મહાબળ, આ શું છે ભક્તિમાં? સૌથી મોટામાં મોટું બળ આ છે કે કોઈ શુદ્ધ સંતના ચરણની રજ, એમના ચરણનું ધોવન અને એમનો ઉચ્ચિષ્ટ પ્રસાદ, એઠો પ્રસાદ જે હોય ને એ જો આપણને મળી જાય ને તો આપણું જીવન શુદ્ધ અને પવિત્ર બની જાય, ભક્તિમય બની જાય છે. આવી રીતે પ્રહલાદ મહારાજ બોલ્યા. ઇતિ ઉક્તવો ઉપરતઃ. ઉપરતનો અર્થ છે કે બસ આટલું બોલી અને પ્રહલાદ મહારાજ શાંત થઈ ગયા કે બસ હવે આગળ કાંઈ બોલવું નથી. ઇતિ ઉક્તોપરમ પુત્રમ હિરણ્યકશિપુરુષા અંધીકૃતાત્મના સ્વોત્સદ અન્નિરસ્ય મહીતલે. શું કે છે? ઇતિ ઉક્તો ઉપરતમ, જ્યારે પ્રહલાદ મહારાજ બોલતા ચૂપ થઈ ગયા ત્યારે પુત્રમ, એ પુત્ર ચૂપ થઈ ગયો. હિરણ્યકશિપુ ઋષા, અને હિરણ્યકશિપુને એટલો ક્રોધ આવી ગયો. અંધીકૃતાત્મન, અને આંધળો થઈ ગયો ક્રોધમાં. સ્વોત સંગાન નિરતયસ્ય મહીતલે, અને પોતાના ખોળામાં જે દીકરાને બેસાડ્યો હતો તરત જ જમીન ઉપર પછાડીને ફેંકી દીધો. કોઈ દયા નથી, કોઈ એવી વસ્તુ નથી કે આ મારો દીકરો છે. મહી તલેનો અર્થ છે, મહી એટલે પૃથ્વી, પોતાના સિંહાસન પર જે બેઠો હતો એ પૃથ્વી પર ફેંકી દીધો. આવી જ ઘટના ધ્રુવ મહારાજની સાથે થઈ હતી કે જ્યારે ઉત્તાનપાદના ખોળામાં જ્યારે ધ્રુવ મહારાજ બેઠા હતા ત્યારે એમની જે નવી પત્ની સુરુચિ હતી એને પણ મનમાં એ જ થયું કે જો આજે આ દીકરો પિતાના ખોળામાં બેસી ગયો છે તો આવતીકાલે આ દીકરો છે ને પિતાની ગાદી પર પણ બેસશે. એટલે પિતાના ખોળામાં જે ધ્રુવ બેઠો હતો ને તરત જ એને ખેંચીને ધક્કો મારી નીચે પછાડી દીધો હતો મહી તલે. અને આવી જ ઘટના હસ્તિનાપુરમાં થઈ હતી કે એક શુદ્ધ ભક્ત વિદુરજી જ્યારે હસ્તિનાપુરમાં રહ્યા, જેટલો સમય હસ્તિનાપુર રહ્યા એટલો સમય હસ્તિનાપુરનું સારું જીવન હતું. પણ જે દિવસે વિદુરજી હસ્તિનાપુર છોડીને ગયા, હસ્તિનાપુરનો વિનાશ થઈ ગયો. જે દિવસે વિભીષણ એ લંકાને છોડીને ગયા એ દિવસથી લંકાનો પણ વિનાશ થઈ ગયો. બસ એવી રીતે જે દિવસે આપણા ગામમાંથી, આપણા ઘરેથી, આપણા હૃદયમાંથી ભગવાન અને ભક્તિ જો જતી રહેશે ને તો આપણા જીવનમાં પણ વિનાશનો દિવસ આવી જશે. બસ આ જ વસ્તુ છે. એટલા માટે ભગવાનને છોડવા ક્યારે નહીં. બીજું બધું કદાચ છૂટી જાય પણ ભગવાન ક્યારે છૂટવા ન જોઈએ. આહા મર્ષરુષાવિષ્ટ કશાયી ભૂતલોચન વદ્યતામાશ્ચયમ વદ્યો નિસારયત નેરુતા. સુખદેવજી કહે છે કે એ હિરણ્યકશિપુની આંખો લાલ થઈ ગઈ અને પ્રહલાદને કહે છે કે દૈત્યોને કહે છે કે તમે આને લઈ જાઓ અને વદ્યતામ અશ્વસ્ય વદ્યો, કોઈ પણ રીતે તમે આનો વધ કરી નાખો. કેમ? કારણ કે આ હવે આપણા આ કુળમાં રહેવા માટે લાયક નથી. અયમ મે ભ્રાતૃહા સોહમ હિત્વા સ્વાન સુહ્યોદ અધમ. આ કોણ છે કે જેણે મારા ભાઈને મારી નાખ્યો, આ એની ભક્તિ કરવા વાળો છે. એટલે ઈ નથી, આ સાક્ષાત ભગવાન જ એ પ્રહલાદ બનીને આવ્યો છે. એટલે કે આને મારી નાખો. મારો ભી કાટો ભી જો ઈચ્છા તો હાર. પ્રહલાદ મહારાજ મનમાં સ્મરણ કરે છે, ભલે તમે મારી નાખો કે કાપી નાખો પણ મારો વાળે વાકો નહીં થાય. પ્રહલાદ મહારાજને પૂર્ણ વિશ્વાસ હતો કે મારી રક્ષા છે ને ભગવાન કરશે, અને પૂર્ણ વિશ્વાસ હતો. દૈત્યો અને આને અહીંથી બહાર લઈ જાઓ અને આને મારી નાખો. જુઓ તો ખરા કે જેણે આના કાકા હિરણાક્ષને મારી નાખ્યો તે વિષ્ણુની ચરણોની પૂજા કરે છે. અરે આ અધમ છે, આને મારી નાખો. આ હવે વિશ્વાસપાત્ર નથી.
5 વર્ષની ઉંમરમાં જ જો આ માતા પિતાને છોડી નાખવા વાળો હોય તો મોટો થઈને શું કરવાનો છે? જો મા બાપની સેવા કે મા બાપનું કયું ન કરતો હોય તો પછી મોટો થઈને શું કરવાનો છે? અને એની તો ક્યાં વાત કરો, ભગવાનનોય નહીં થાય. જે મા બાપનો ન થાય પછી કોઈનો ન થાય. એટલે કે છે કે આને મારી નાખો. વિષ્ણોર સાધવો કિમનું કરીશન અંજસ સોહ્યદમ દૃશ્યજમ પિત્રો હદ્યામ પંચહાયમ. કે છે કે જેવી રીતે આપણા શરીરમાં કોઈ રોગ થયો હોય, ઉદાહરણ આપે છે હિરણ્યકશિપુ. બહુ બુદ્ધિશાળી હતો, બહુ એટલે કે મોટો રાજા હતો ને, જેમ તેમ થોડો હતો, બુદ્ધિશાળી હતો. કે જેમ આપણા હાથમાં કે પગમાં સડો લાગે તો ડૉક્ટર શું બોલે છે? એને શું કરી નાખો? કાપવું જ પડે. અને આપણે એમ કે ના મારો પગ સારો છે, કાંઈ વાંધો નહીં. પણ જો તમારે ચાલવું હોય તો તમારે પગને શું કરવો પડે? કાપવો પડે. જો એ પગમાં સડો લાગે ને અને સડો જો આગળ વધી જાય ને તો આખો પગ કાપવો પડે. તો એ સડો આગળ ન વધે એના પહેલાં જ એટલો ભાગ કાપી નાખો ને તો તમે આખું જીવન સ્વસ્થ જીવન જીવી શકો છો. અને નકલી પગ લગાડીને પણ તમે ચાલી શકો છો. પછી ભલે લંગડા હોય તો કાંઈ વાંધો નહીં, પણ નકલી પગ લગાડીને લોકો નથી ચાલતા. ઘણી વખત એવું છે કે જો ઓરિજિનલ પગ હોય પણ સડો હોય તો આપણે ચાલી ન શકતા હોય, પણ એને કાપી અને નકલી પગ લગાડો તો. એટલે અહીંયા એમ કે છે કે ભલે આપણો પેટનો જ જણ્યો દીકરો છે પણ એ પગના સડા જેવો છે. જેવી રીતે દાંત આપણને બહુ દુખતો હોય તો આપણે ડૉક્ટરને નહીં કહેતા કે ડૉક્ટર સાહેબ કાઢી નાખો દાંત, હવે મારાથી સહન થતું. એવી રીતે હિરણ્યકશિપુ એ જ કહે છે કે શરીરનો કોઈ પણ અંગ જ્યારે સડવા લાગે તો બુદ્ધિમાન વ્યક્તિ એને શું કરે? કાપી નાખે, તોડી નાખે અને એની જગ્યાએ નકલી વસ્તુ લગાડે. એના કરતે તો હું બીજા દીકરાને પાલન કરીશ, પારકા દીકરાને, પણ આને તો મારી નાખો. આગળ કે છે સર્વે ઉપાય હંતવ્યમ. સર્વ ઉપાય એટલે કે જે પ્રકારના તમારે ઉપાય કરવા હોય એ ઉપાયથી આને તમે મારી નાખો. નંદતો ભૈરવા નદંતો ભૈરવાશ્ચાંદમ છિંદી ભિંદી વાદિન આસીનમ ચાહનમ શૂલે પ્રહલાદમ સર્વમર્મશુ. જ્યારે હિરણ્યકશિપુએ આદેશ આપી દીધો કે આને પ્રહલાદને મારી નાખો તો એ તો બહુ મોટા મોટા હતા ને, શૂરવીર રાક્ષસો. કે છે કે જ્યારે હિરણ્યકશિપુએ દૈત્યોને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તેમના તીક્ષ્ણ દાંતવાળા નેરુતાસ્તે સમાદૃષ્ટા ભર્ત્રા તે શૂલપાણય તિગ્મ દ્રષ્ટ કરાલ વાસ. કે છે કે એમના દાંત કેવા હતા? વિકરાળ દાંત હતા અને લાલ લાલ એમની દાઢીને મૂછો હતી એ રાક્ષસો. અને એવા રાક્ષસ આસુરી લોકો જ્યારે પ્રહલાદ મહારાજને છે ને ધમકાવા માંડ્યા, છિંદી ભિંદી એટલે કે સંસ્કૃતમાં કહે છે, શું કહે છે કે મારો કાપો. મારો એટલે કે છિંદી અને બિંદી એટલે કાપો. આને મારી નાખો, કાપી નાખો. તલવારો ને ત્રિશૂલ લઈ લઈને એને મારવા જાય છે, ડરાવે છે કે લાવ પેલા ને ડરાવો તો ખરા, આ શું કરે છે. પણ તોય પ્રહલાદ કાંઈ પણ ડરતા નથી. પરે બ્રહ્મણ્ય નિર્દેશ્યે ભગવત અખિલ આત્મની યુક્તાત્મન ફલા આસન પુણ્યસ્વેન સક્રિયા. તે સમયે પ્રહલાદજીનું ચિત્ત તે પરમાત્મામાં જોડાયેલું હતું, જેવો મન વાણીથી અગોચર સર્વાત્મ આત્મ સંપૂર્ણ સમર્પિત કરીને ભગવાનને સમર્પિત થઈ ગયા. જ્યારે એમને મારવા ગયા તો આપણે તો શું કે ભાઈ હવે માળા નહીં કરું. એ કે બોલ સત્સંગમાં જઈશ હવેથી, કે ના ના ક્યારે જિંદગીમાં નહીં જાઉં. આપણને કોઈ આવી રીતે મારવા આવે તો જિંદગીમાં ક્યારેય રસ્તામાં નહીં જાઉં, છોડી મૂકો હવે, હું ક્યારેય નહીં જાઉં. પણ નાનકડું બાળક 5 વર્ષનો છે, એ 5 વર્ષનો બાળકને કોઈ ડર નથી, મારી નાખો. છે કોઈ એવો વીર?
કાલે તમને કદાચ કોઈ એમ કહી દે, પોલીસવાળો કદાચ મળે રસ્તામાં, ભાઈ ક્યાં ગયા હતા તમે? અમે સત્સંગમાં ગયેલા હતા. જો કાલે તમે સત્સંગમાં ગયા ને તો પોલીસની ગાડીમાં બેહારીને લઈ જવામાં. નહીં બાપ, ક્યારેય નહીં જઈએ. જ્યાં સુધી એ રોગ નહીં મટે ત્યાં સુધી ત્યાં નહીં જઈએ. બસ તમે કહો, બોલો કરે કે નહીં કરે? અહીંયા લોક લાગી જાય. એટલે કળિયુગના જીવાત્માની આ દશા છે. પ્રહલાદ જેવું જીવન નથી. પ્રહલાદ જેવી કોઈનામાં શું કહેવાય, શરણાગતિ નથી. જ્યાં સુધી એવો ભાવ નહીં આવે સમર્પણનો. આ તો કેવું છે કે વધારે ઠંડી પડે તો માણસ નો આવે, વધારે વરસાદ પડે તો ન આવે, વધારે તકલીફ થઈ જાય તો માણસ નો આવે, વધારે પડતું દુઃખ પણ પડી જાય ને તોય માણસ નો આવે. અમે તો ભક્તિ જ્યારથી ચાલુ કરી એનાથી વધારે દુઃખ પડવા માંડ્યું. અમે તો એમ ભક્તિ એટલા માટે ચાલુ કરી કે સુખ મળે એટલે ભક્તિ કરવા માંડ્યા, તો દુઃખ વધારે પડે. પણ પ્રહલાદ મહારાજનું જીવન તમે જુઓ. આજે મેં કેમ આ ચરિત્ર લીધું છે? 7 દિવસની જે કથા થઈ ને એમાં તો સંપૂર્ણ ભાગવત લીધું હતું, પણ અહીંયા માત્ર ને માત્ર 7 દિવસ પ્રહલાદ મહારાજની કથા કરવાની છે. અને આખું સંપૂર્ણ ભાગવત જો સાંભળવું હોય ને તો 1 વર્ષ જોવે, 365 દિવસ, રોજ સાંજે 2 કલાક, ત્યારે આખું સંપૂર્ણ ભાગવત પૂરું થાય, જે આપણે માત્ર 7 દાડામાં પૂરું કર્યું હતું. પણ એમાંથી ખાલી એક જ વિષય મેં લીધો છે અને એક શ્લોક સાથે તમને સમજાવું છું, જેને કહેવાય વિશાળથી. અને એકદમ સરળ રીતે એક શ્લોક લઈને એમાં તમને સમજાવું છું કે આમાં પ્રહલાદ મહારાજનો શું ભાવ હતો, હિરણ્યકશિપુનો કેવો ભાવ હતો. તો અહીંયા આગળ બધું સમર્પિત કરીને એ દૈત્યોના તમામ પ્રહારો બરાબર એવી જ રીતે નિષ્ફળ ગયા જેમ ભાગ્ય વિહોણા મોટા મોટા પ્રયાસ કરીને વ્યર્થ થઈ જાય. પ્રહલાદ મહારાજને જ્યારે મારતા હતા ને, પણ કોઈ પણ પ્રહાર એ પ્રહલાદ મહારાજને કષ્ટ નહોતો પહોંચાડતો. જેમ ઉદાહરણ આપે છે સુખદેવ ગોસ્વામી કે હે પરીક્ષિત, જેમ માણસ આખો દિવસ મહેનત કરે પણ તો એને સફળતા મળે, બસ એવી રીતે અહીંયા પણ બહુ મહેનત કરી પણ પ્રહલાદને કાંઈ ન થયું. પરીક્ષિત રાજા કહે છે કે એને કેવા કેવા દુઃખ આપ્યા, મારે પણ સાંભળવું છે. દિગ્ગજે દંડ સુકેશ્ચ અભિચારાવ પાતને માયાભી સન્નિરોધેશ્ચ ગરદાનેન ભોજને